એકવાર શ્રી ગુસાઈજી દ્વારકા યાત્રાએ પધાર્યા. માર્ગમાં એક સેવક શેઠને ઘરે આપશ્રીએ મુકામ કર્યો. શેઠની પુત્રી પરણતા વેંત વિવાહ થઈ ગઈ હતી. એ વાતનું બધાને બહુ દુઃખ હતું. શ્રી ગુસાઈજીએ કૃપા કરી એ પુત્રીને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી અને સેવા અર્થે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી દીધું. સાથે સાથે આજ્ઞા કરી, જો બેટી, આ સ્વરૂપની ભાવપૂર્વક સેવા કરજે. એને તારા સર્વસ્વ માનજે. તારે ક્યાંય ઘર બહાર જવાની જરૂર નથી. લૌકિક તને બાધા નહીં કરે. મહારાજ, શ્રી ઠાકોરજી આવા ઠાડા સ્વરૂપે જ હોય ને? શ્રી ઠાકોરજી તો આવા જ હોય ને. તું એમનામાં મન પરોવજે, તેઓ તને ઘણું સુખ આપશે. શ્રી ગુસાઈજી તો આશીર્વાદ આપીને યાત્રાએ આગળ વધાર્યા. હવે આ પુત્રી શ્રી ગુસાઈજીની આજ્ઞાનું અક્ષરે અક્ષર પાલન કરવા લાગી. એમ કરતા એના માતા પિતાનો દેહાંત થયો અને એ પણ વૃદ્ધ થવા લાગી. એક દિવસ એક વિરક્ત વૈષ્ણવ આ બાઈના ગામમાં આવ્યા અને પોતાના શ્રી ઠાકોરજીને બાઈના ઘરે પધરાવી તળાવ ઉપર સંઘ પડ્યો હતો ત્યાં કામકાજ અર્થે ગયા. આ બાજુ બાઈએ ભોગ ધરાવવાની તૈયારી કરી અને ઝાંપીજી ઉખાડી. અંદર શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ હતું. એ સ્વરૂપને જોઈને શેઠની પુત્રી ઘણી જ અચંબામાં પડી ગઈ. શ્રી બાલકૃષ્ણજીને હાથમાં પધરાવ્યા અને વિચારવા લાગી, હાય હાય, આ શું? આ ઠાકોરજીના હાથ પગ આવા ઠૂઠવાઈ કેમ કરતા ગયા હશે? મારા ઠાકોરજી તો ઊભા રહીને મુરલી બજાવે છે. આ વૈરાગીના ઠાકોરજી આવા કેમ? હા, હવે સમજાયું. આવી કડકડતી ઠંડીમાં વૈરાગીએ ઠાકોરજીને ગદ્દડ પણ નથી ઉઠાડી. તેમાં એમણે તૂટ્યું વાળી લીધું લાગે છે. જોને કેવા ઠૂઠવાઈ ગયા છે. લાવ, જરા જાયફળ અને કસ્તુરી ઉકાળીને તેલનું માલિશ કરી દઉં કે જેથી એમની ઠંડી ઉડે અને ઠૂઠવાયેલા હાથ પગ પાછા સીધા થઈ જાય. શેઠની પુત્રીએ તો ગરમાવો આપતા તેલનો માલિશ કરવા માંડ્યો. શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે આ બાઈ તો સરળ સ્વભાવની છે. શ્રી ગુસાઈજીના વચનો પર એને અડગ વિશ્વાસ છે. મારા અન્ય સ્વરૂપોના એણે દર્શન જ નથી કર્યા, ત્યાં એ કઈ રીતે મારા આવા સ્વરૂપને સ્વીકારી શકે? જ્યાં સુધી હું હાથ પગ સીધા નહીં કરું ત્યાં સુધી એ મને છોડશે નહીં અને રાજભોગની સામગ્રી ઠંડી થઈ જશે. એના ઠાકોરજી પણ ભૂખ્યા બેઠા રહેશે. આમ વિચારી વૈરાગીના શ્રી બાલકૃષ્ણજી પણ શેઠની પુત્રીના શ્રી મદન મોહનજી જેવા મુરલી મનોહર બની ગયા. આ તરફ વૈરાગી તળાવેથી પાછો ફર્યો. એણે પોતાના શ્રી ઠાકોરજીની બાઈ પાસે માંગણી કરી. બાઈએ કહ્યું, જુઓ તો ખરા, તમારા ઠાકોરજી તો ઠંડીમાં માંદા પડી ગયા છે. થોડા દિવસ રોકાઈ જાઓ, સાજા થાય એટલે નીકળજો. એ બાઈ તું ગાંડી તો નથી થઈ ગઈ ને? મારા ઠાકોરજી પચાવી પાડવાની તારી દાનત તો નથી ને? મેં તો રાજભોગ પૂરતા પધરાવ્યા હતા તારે ત્યાં. લાવ મારા ઠાકોરજી ક્યાં છે? જુઓ ભાઈ, આટલા આકડા ના થાવ. તમારા ઠાકોરજી ઠંડીમાં ઠૂઠવાઈ ગયા છે. આ માલિશના તેલની શીશી સાથે લેતા જજો, રસ્તામાં કામ આવશે. વાહ, આ તેલ માલિશની વાત તું બહુ સરસ લઈ આવી. હવે મને કંઈક શંકા જાય છે. તું ચાપીજી ખોલીને મને મારા ઠાકોરજીના દર્શન કરાવતો. ઓહો, આલ્યો ભાઈ તમારા ઠાકોરજી. સાવધાનીથી સેવા કરો તો સારું. કોમળ બાળકને આવી ઠંડીમાં શીતને બહાર કાઢીને ફરવા નીકળ્યા છો. સંભાળી લ્યો તમારા ઠાકોરજીને. હે? અરે બાઈ, આ તો ઠાડા શ્યામ સ્વરૂપના મુરલીધર મદન મોહનજી ઠાકોરજી છે. મારા તો ઘૂંટણીએ ચાલતા ગૌર સ્વરૂપના શ્રી બાલકૃષ્ણજી હતા. નક્કી તે બદલી લીધા છે. મને મારા ઠાકોરજી પાછા આપી દે અને આ લઈ લે. આ જ ઠાકોરજી છે, મેં બદલ્યા નથી. જો તું મારા ઠાકોરજી પાછા નહીં આપે તો હું અહીં જ માથું પછાડીને પ્રાણ આપી દઈશ. તને હત્યા લાગશે. હે? ના 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 ના. બાઈ મૂંઝાઈ ગઈ. એણે ઠાકોરજીને વિનંતી કરી. ઠાકોરજીએ કહ્યું કે હવે આ ઝઘડો તો શ્રી ગુસાઈજી જ ઉકેલશે.
તું વૈરાગીની સાથે ગોકુળ ચાલ. બંને જણા ગાડી ભાડે કરી ને ગોકુળ ચાલ્યા. ગોકુળ આવી બંને જણાએ શ્રી ગુસાઈજી પાસે વાતની રજૂઆત કરી. શ્રી ગુસાઈજીએ ઝાંપીજી અંદર પધરાવ્યા અને શ્રી ઠાકોરજીને જગાવીને વાત પૂછી. શ્રી ઠાકોરજીએ સવિસ્તાર વાત કહી. શ્રી ગુસાઈજીએ વૈરાગી વૈષ્ણવને સમજાવ્યા અને બંનેનો ઝઘડો દૂર કર્યો. બંને જણા સંપીને પાછા ફર્યા અને ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. વૈરાગીને સ્નેહપૂર્વકની સેવાનું મહત્વ સમજાઈ ગયું.